નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની દરેક વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એકમ કસોટીની તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તમે વિડીયોનો પણ અભ્યાસ કરી શકો છો અને પીડીએફ પણ મેળવી શકો છો। પીડીએફ ખાસ મેળવી લેજો, કારણ કે તમારી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા માટે પણ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય એવા પ્રશ્નો આ પ્રશ્ન બેંકની અંદર મૂકવામાં આવેલા છે, જે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ પ્રશ્ન બેંક જે છે તેની જે સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી અને અભ્યાસ દોસ્તો એક વખત તો તમારે કરવો જ જોઈએ। પીડીએફ મેળવવા માટેનો નંબર પણ અહીંયા આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સચોટ સોલ્યુશન। એમાં સેક્શન નંબર એ, એમાં છે વિકલ્પો, જે કુલ 3 ગુણના પૂછાવાના છે। એમાં પહેલો સવાલ, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 5। બીજું, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ઉત્સર્જન। ત્રીજું, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, નેત્રપટલ। ચોથું, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે, તો અરીસો ખાલી જગ્યા હશે, તો જવાબ આવશે વિકલ્પ ડી, સમતલ અથવા તો બહિર્ગોળ। પાંચમું, Na2SO4 પ્લસ BaCl2 ઇઝ ઇક્વલ ટુ BaSO4 પ્લસ 2NaCl આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, દ્વિવિસ્થાપન પ્રક્રિયા। આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે એકમાર્ગી। સાતમું, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે, તો વાતાવરણીય વક્રીભવન। આઠમું, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે, તો જવાબ આવશે જાંબલી। નવમું, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે, તો જવાબ આવશે રક્ષક કોષો। 10મું, જો શુદ્ધ કારક લેન્સનો ડાયોપ્ટર 1.5 હોય તો તે ખાલી જગ્યા લેન્સ છે, તો જવાબ આવશે અંતર્ગોળ। ત્યાર પછી છે ખરા ખોટા। એમાં જોઈએ આપણે 11મું, જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, તો ખોટું। 12મું, બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, તો ખોટું। લઘુ દ્રષ્ટિની ખામીની દૂરની વસ્તુની પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે, તો સાચું। 14મું, સફેદ કપડા ઉપર કઢીના ડાઘા ઉપર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે છે, તો સાચું। માછલીનું હૃદય ત્રિકોટરીય હોય છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1બ। આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો। પહેલું, એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો। અહીં તત્વ એક્સ એ કોપર છે, તેને હવામાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ CuO બને છે। 2Cu પ્લસ O2A ઇઝ ઇક્વલ ટુ 2CuO, એટલે કે અહીંયા O2, અહીંયા Cuનું CuOની અંદર રૂપાંતર થાય છે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તફાવતના મુદ્દા, જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો। તો જો જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે, જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે। ત્યાર પછી છે તફાવતમાં ધમની અને શિરા। તો હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓને ધમની કહે છે, અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓને શિરા કહે છે। ત્યાર પછી છે કયા અરીસા વપરાશે તે લખો, જેમ કે દાઢી અને મેકઅપ કરવા તો અંતર્ગોળ અરીસો, વાહનોમાં સાઇડ મિરર તરીકે તો બહિર્ગોળ અરીસો। 5મું, તમારી પાસે 2 દ્રાવણો A અને B છે, દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે, તો પેલું, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે, તો તમે તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻7 કરતાં વધુ હશે, લગભગ 10⁻6 એમ જેટલી। દ્રાવણ Bની pH 8 છે, તેમાં હાઇડ્રોજનની આયનની સાંદ્રતા 10⁻7 કરતાં ઓછી હશે। બીજું, બી, આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને બેઝિક હશે, તો દ્રાવણ એ એસિડિક અને દ્રાવણ બી બેઝિક હશે। છઠ્ઠો સવાલ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીકનું જે બિંદુ છે એટલે શું,
તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ એટલે કે તે અનંત અંતર સુધી કેટલું જોઈ શકે છે તેને દૂરબિંદુ કહેવાય. એટલે કે દૂરબિંદુ સામાન્ય વ્યક્તિ માટે અનંત અંતર સુધી હોય છે. અને નજીક બિંદુ એટલે કે સામાન્ય વ્યક્તિ પોતાની આંખથી નજીકનું અંતર જોઈ શકે છે. સામાન્ય વ્યક્તિની અંદર 25 સેન્ટીમીટર જ છે એનું નજીકનું બિંદુ હોય છે. ત્યાર પછી 7મો સવાલ, પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો જો સૂક્ષ્મ કણો, અણુઓ કે પરમાણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. ઉદાહરણમાં જોઈએ તો ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો વાદળી રંગ, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. 8મું, તફાવતના મુદ્દા લખો. સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. 2 અથવા વધારે તત્વો કે સંયોજનો એકબીજા સાથે સંયોજાઈને એક નવું સંયોજન બનાવે છે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વિઘટન, જે રાસાયણિક પ્રક્રિયામાં એક સંયોજનના અણુનું વિભાજન થાય 2 અથવા વધારે સરળ પદાર્થો ઉત્પન્ન થાય છે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. 9મો સવાલ, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાં વિવિધ પોષક સ્તરો જણાવો. તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયાઓને પોષક સ્તર કહે છે. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય અને ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. ઘાસ, ઉંદર, સાપ અને સમડી. ઉત્પાદકમાં પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. ત્યાર પછી 10મો સવાલ, ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોન સ્તરની અગત્યતા જોઈએ તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ થાય છે. ત્યાર પછી છે સેક્શન બી. અહીંયા આપણને પહેલાં સર્વપ્રથમ તમે જોશો તો ખરા ખોટા આપવામાં આવેલા છે. મિત્રો, આ જે એકમ કસોટી છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. પછી પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આ એકમ કસોટીની અંદર મૂકવામાં આવેલા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વિડીયોનો અભ્યાસ કરી લેવો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF પણ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો. તો અવશ્ય આ જે PDF છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે PDF છે, આ જે વિડીયો છે એની અંદર આપણે આ જે ઓરિજિનલ એકમ કસોટી જે છે સપ્ટેમ્બર 2025 એટલે કે પ્રશ્ન બેંક નંબર 1 જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો જરૂરથી આ કમ્પ્યુટરાઇઝ એટલે કે ટાઈપ કરેલું જે સોલ્યુશન છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે સેક્શન સી. ચાલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે તમને દર્શાવવામાં આવેલા છે. તો વિડીયો સ્ટોપ કરી, પોઝ કરી અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF અવશ્ય મેળવી લેજો દોસ્તો. PDF મેળવી અને અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10નું વિજ્ઞાન વિષયની ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કર્યું છે. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના એક નવા વિષયની ઓરિજિનલ એકમ કસોટીના પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે કોમેન્ટ આપી દેજો, બરાબર છે, કે આની અંદર જે પ્રશ્ન તમને ન આવડતા હોય અથવા તો જે પ્રશ્ન હજી તમારે વધારે સારી રીતે સમજવા હોય, શીખવા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો, બરાબર ને. બીજા કયા વિષયના એકમ કસોટીની પ્રશ્ન બેંક તમારે જોઈએ છે એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો.